તમે આ માંડવા નાખો છે વાત બરોબર છે, પાકી છે, માં ભગવતીનું સાનિધ્ય છે, બધા ધુમાડા બંધ જમતા હોય, ભેગા જમે, ખાય પીવે, આનંદ કરે, મોજ કરે. અને માં ભગવતી હિંગળાજ માં જેવી જેને કુળદેવી હોય, જેના કુળમાં બેઠી હોય ને એને જેને પોતે જેને પદ આપ્યું હોય એને હું ઘટે ભલામાં. એવી માં દાદો મેકરણ તમે જોવો છો ખરા કાપડી. અરે ભલા માણા કુતરા ને ગધાડા ને કેને ઈ કરે. છોકરા બાપુ બાપાનું કીધું નથી કરતા, બાપુ દાદાનું કીધું કુતરા ને ગધાડા કર્યા છે. આવા તો ઇતિહાસ પડ્યા છે ભલા માણા. એક દાદો મેકરણ કુતરા ને એમ કે રણમાં આટો માર કોઈ તરસો માણા હોય તો બિચારાનો જીવ યોજાય છેડો આવે નહીં. અને ગધેડાને એમ કે તું પાણી લઈને જા. ગધેડા કૂતરો ગમે ત્યાં તરસ્યો માણા હશે ને તારી પાસે ફુગાડ છે. આ ફરતી પરબ બાપુ રણમાં કોક દીક આંટો મારો તો ખબર પડે કેટલા કિલોમીટરનો પલ્લો છે મારા રામ. એમાં બાપુ કોઈ તરસ્યો મર્યો એવો દાખલો નથી. અને દાદો મેકરણ જો ન્યા નો થયો હોત તો કાંઈક બાપુ રણમાં બાપુ કાંઈક ગોથા ખાઈ ગયા હોત. એવો સમર્થ સંત તમે વિચાર તો કરો ભલામણ. એક ગિરનારની તળેટી ઉપર જાય અને દત્તાત્રેય ભગવાનની બાપુ જોડી ફરતી હોય અને દાદો મેકરણ અહીંયા પરિક્રમા જાય અને એ છોડે બાપુ એની હાથે દાદા મેકરણના ખંભામાં પડે. આ સંતનું ભજન કેવડું હોય છે મારા રામ. શું તમેનું સંતની વ્યાખ્યા હું કરીએ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈક હામો સાધુ મળે ને અને સીતારામ ન બોલી શકો તો કે મરી જાજો મરી. એમ કે અમારા ગુરુ અમને એમ કે સાધુને જો તમે સીતારામ ન કહી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી તમને. સંતની ભૂમિકા કઈક જુદી છે મારા. એ તો તમને મને નક્કી નથી થયું એટલે આપણે બધા સોટ્યા છીએ બાવા 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 નથી. આ નો હોત ને તો દુનિયામાં તમે જાત ક્યાં મારા રામ. સાધુ નો હોત તો તમે જાત ક્યાં. એક કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં વાવટા ફરકે હરિહર હરિહર ને આકલું પડે. 100 જણા હોય ને 1000 હોય, કોઈ ન કીધું કે અમને ખાવા નથી મળ્યું. કયું ભજન છે આ? આપણે દીકરાના દીકરીના લગન હોય કંકોત્રી લખીને બોલાવ્યા હોય તોય હડીએ સડી જાય. ખૂટી રહે છે ખૂટી રહે છે. તમે ખૂટાડ્યું છે ખૂટી જ રહે ને. અને ઓલું વાડ વગરનું ખેતર કઈ નક્કી જ નહીં. કુવાનું ટેમ હોય બે પશુ આવીને ઉભી રહે બોલો. અને અહીંયા બાપુ જે રોટલો મળી રહેશે આનું નામ ભજન. આપણને સમજાય ને અને આ ભજન છે ને સમજાય એવું નથી. એમાં શું છે અત્યારે પૈસાની પથારી એટલી બધી છે ને એટલે હું શું માથું જ નથી કરી શકતા. શું ભજન સમજાય? કારણ કે આ બધા જે મહાપુરુષો ભજન ગયા ને કરી ગયા ને કઈક હતું જ નહીં. ભજન જ કરવાના હતા, બીજું કઈ હતું જ નહીં. કામ એ નહોતું, પૈસા નહોતા, રોટલા નહોતા. હું તો એમ કહું છું કે મહાપુરુષો ભજન કરીને ગયા ને એ માર્ગે જો હાલતા આવડે ને તો આપણો મેળ પડી જાય એવું છે. પણ આપણે હાલવું નથી. હમણાં પ્રકાશભાઈએ સરસ મજાની સંતવાણી કરી. એમાં આજે એક સાચી બોલ્યા ને એટલે કહું, ખોટી બોલ્યા હોય ને તો આપણે ન કહેવાય, કલાકારને દુઃખ લાગે. એક તમે બધા સાંભળી છે કારણ કે ભજનમાં છે ને શબ્દની મારામારી છે. શબ્દની ચોટ લાગી જાય ને બાબુ મેળ પડી જાય. એમને ગણપતિની એક સાખી વચ્ચે ગઈ હતી ચાલુ ભજનમાં. ગૌરી તમારા પુત્રને આખી દુનિયા ગાય છે કેવી રીતે. ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વાણિયાન રાતને સમરે ચોર. આ બધા સાંભળી છે લગભગ. તો હું એમ કહું છું ગણપતિને મોરને શું હગું શું થાય? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, ગણપતિને મોરને શું હગું શું થાય? જોકે પ્રકાશભાઈ સાચી ગઈ છે એ તમે સાંભળી છે પણ તમારું ધ્યાન નથી કારણ કે તમે ભજનમાં બેઠા જ નથી. તમે અમારા મોઢા જોવા આવ્યા. અને જો તમને ખબર હોય તો પ્રકાશભાઈ વાણીમાં એ સાખીમાં શું ગાયું તો કોઈ ઊંચો હાથ કરો તો તમને કોઈને ખબર હોય. ખબર જ નથી મારા રામ. આ તો અમને લોહી પીવો છો. અમારે અહીંયા પ્રોગ્રામ છે, આવજો આવજો આવજો. આખી રાત રાડ્યું નાખ્યું બાપુ દોણામાં એક ટીપું ન પડે તો તમારી તમારી બેની કઠણી નો કહેવાય. 24 તારીખનો હળંગ છું આમ નામ. 24 તારીખનો તમને જે લાગતું સાધુની સંતોની સાક્ષી અને સ્ટેજ ઉપર બેહીને કહું છું. અમારી યારે મારું મિત્ર સર્કલ છે એમને તમે પૂછી લો. 24 તારીખનો એ આય આવો આય આવો આય. ઓલા ભાઈ જીવવાય દો, તમને ઉતરવાનું નથી ને અમને મારી નાખશો.
ભજનમાં બાપુ તમારે ઘડિયાળમાં ન જોવું પડે, બંગાહું ન આવે અને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજનની વ્યાખ્યાની ખબર જ નથી ભલામાં. ઈ પ્રકાશભાઈએ કીધું હતું કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોય. બધાયની પહેલા માં તારા દીકરાનું અમે પહેલા ભજન કરીએ, સૌથી સમરીએ મોય. અત્યારે બધા સોટી પડ્યા કે ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, તોય બધા માથા હલાવે છે બરોબર બરોબર બરોબર. આમ જ હાલ્યું છે બધું. શબ્દ નો સમજાય ને તમે. હું તમને એક વાત કરું કે એક ભજન કે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ, આપે આપ મર જાત એન કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, વાણી કે છે અને આપણે કહીએ છીએ ને સત્ય હોય તો જ હાલે, નકર અત્યારે આધુનિક યુગ છે હાલે નહીં. કે રામ કોઈને મારતો નથી, તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, હું નથી કહેતો. જો આ વિચારવા જેવું છે. રામે માર્યા તો એ વાતે પાકી છે, રામ નથી મારતો એ વાતે પાકી છે, પણ આની માટે સંતનું શરણું જોવે, સદગુરુનું શરણું જોવે, એમ નામ નો સમજાય. એટલે જ કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય. હવે તમને નો ટપા પડે એ તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે, આની માટે સંતનું શરણું જોવે. ભજન ભજન એમ નામ સમજાય નહીં. અને એમ નામ સમજાતું હોત ને તો અમને તમે 18 કિલોમીટર લાંબા કરો, તમે નો ગઈ નાખો. મજા આવી મજા આવી મજા આવી. સવારે કઈ યાદ કઈ રહ્યું કે જીવ હોરે હોર કઈ યાદ ન હોય. અરે મોજ કરી લ્યો, આનંદ કરવાનો બાપુ સમય મળ્યો. આપણા ગઈઢા તો બાપુ સારું લુગડું નથી મળ્યું, સારું ખાવા નથી મળ્યું, અને હળવા ફૂલ થઈ જવાનું ભલામણા કાંઈ છે નહીં. શું કામ ઠેકડા ભરવા દો? અને મેં તો બહુ ફેર્યા. તો તમને કહું અત્યારે જો કે પહેલી વાર આવ્યો છું એટલે મારો તમને થોડોક પરિચય આપજો. જોકે વિડીયો મારા જોતા હશો એટલે તમને ખ્યાલ છે. બે જાવ ને, અમને ખબર છે તમે કંટાળ્યો, અમારે હમણાં પૂરું થાય ઘર ભેગું થવું છે. પણ હું મારો પરિચય 5 મિનિટમાં આપી દઉં. હું છે ને, હું એક આ ગામમાં પહેલી વાર આવ્યો છું. હું ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. મારા વિડીયા જોકે જોયા છે, તેમાં બધું સાંભળતા હશે તમે. ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય. તમને કઈ નક્કી થાય છે કે તમે હેઠે બેઠો છો ને અમને સડાવ્યા? સારું કારણ શું છે? ખટારાના ડ્રાઈવર ને સડાવવાની લાયકાત છે? આ કયો શેડો હોય? અને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, આપણે ધોકા ફેરવા સિવાય કઈ કર્યું નથી, ઝઘડા જ કર્યા છે. એ તો મેળ પડી ગયો આપણો. એ કેમ હાલ્યું છે મારો રામ જાણે, પણ હાલી ગયું. અને મરવાની કે આપણે બીક નથી. કાલ ભલે મરવાનું આવે તો આપણે કઈ ફેર આ નહીં, મરી જાય તો શું નહીં, તમારે ઉપાધિ મને પોગાડવાની, મારે શું ઉપાધિ? એટલે એવી કઈ ચિંતા આપણે રાખતા નથી. કહેવાનો મારો મિનિંગ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળી જવાય. પછી બાપ હોય, દીકરી હોય, ભાઈ હોય, માં હોય, પત્ની હોય, સમય આવે. તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા જયારે વનમાં ગયા અને માં ભગવતી સીતા અને સીતાજી એમ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એનું હરણ થયું. રામાયણ કહે છે ને આપણે બધા સાંભળી હોય. જો આ બધી કથાઓ બધા કરે છે, ખોટી છે મારી વાત નથી, પણ મેં હમણાં કીધું એ વાયા વાયા આવ્યા ને વાયા વાયા ગયા, કોઈ ઉતાર્યું જ નહીં. નકર આ કથા કરાવ્યા પછી જો ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ વહુની તિરાડ ન મટે, મા દીકરાની તિરાડ ન મટે, તો કથાનો કોઈ મતલબ નથી. કથા એટલા માટે છે, એકતા માટે છે. ઈ મા ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણ કે ઉપાડી ગયા. હું એમ કહું છું, શું તમે એવું માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ શક્તિનો અવતાર હતી. અને ઈ માં ભગવતી જો રાવણ માથે દ્રષ્ટિ પડે ને એની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એટલી શક્તિ એનામાં હોવા છતાં એનું હરણ કામ થયું. રામાયણ છે ને, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત એક તમને મને માર્ગ બતાવ્યો છે કે કેવી રીતે જીવાય. અને ભૂંડી હાલે તે મરવું હોય તો કે મહાભારતમાં જો, વ્યવસ્થિત જીવવું હોય તો રામાયણમાં જો. એમ નામ ગ્રંથો આ પુસ્તકો નથી બન્યા. પણ એ દાખલો એટલા માટે આપ્યો છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય
એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં નો રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય. પછી બાપ હોય તો બાપનું થાય. રામાયણ છે ને, રામાયણ બાપુ ડગલે પગલે મને તમને કઈક કહે છે. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના મૃગને મારવા ગયા. તો અત્યારે આપણે હોનાનું હણિયું અત્યારે એવું હોય તો આપણે એનો માનીએ હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય તેથી હોનાનું હણિયું ફાળ્યું રામ તરત વાય થઈ ગયા. એમને ન ખબર પડે, આપણને ખબર પડે ને એમને ખબર પડે. પણ એ આપણને એક લાઈન આપી છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. રામ એ કીડીને કણને હાથીને મણ 1000 હાથવડો દીધા જ કરે છે. એ 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણા એક જ. કોને જોઈ છે? કૂતરા, કાગડા, ભેંસું, ફૂંડા કોઈને કાંઈ જોવે? અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો, માણાનું ભરાતું હોય મને કયો. તમારી મારી નજર સામે છે. બધા વાતો કરે રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા હાથનો મેલ છે, લાવો એક બીડી ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. એમ છે આ બધું. અરે જીવન મળ્યું છે, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. ભલામણા મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યું, જા તાર લેતો જજો ને બીજા વાપરશે. રે કાંઈ છે નહીં. રામ દિલ્હીની બજારમાં સિકંદર એક 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ નીકળ્યો બાપુ, આ મોસ માથે તાવ દઈ નીકળે. 500 ઘોડા, પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય, અને આમ રસાલો લઈને નીકળ્યો ને, ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. એ ફકીર સામે આમ નજર ગઈ ને, રસાલાનું ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને ફકીર પાસે જઈ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો. ત્યાં જઈને સિકંદર કહે છે કે ફકીર માગ મારી માએ કઈક તું માગ, મને મોજના પોરા છૂટે છે તારી મસ્તી ઉપર. ફકીરે આમ નજર કરીને કે કાંઈ આપણે જોતું નથી, જ્યાં જતા હોય ત્યાં જાવ. ફકીર બાપુ સિકંદર ને પરસ્યો વળી ગયો. અત્યારે ભાઈડા એમ જો કીધું કે દિલ્હીનું રાજ જોવે છે તો હું લખી દઉં, આને પહેરવા લુગડું નથી, તોય કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? સિકંદર ને વાઢો લોહી નો નીકળે એવો થઈ ગયો. કરે તારી ભલી થાય તારી. ઈ કે અરે પણ મારી મોજ મારી જાય છે, કંઈક તો માઈક ભલામણા. તો કે થોડાક આમ એક વાર ઉભેરો, તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાય, બીજું કાંઈ નથી જોતું, બાઈક ઉપડો. અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને સીધી જાઉં, ખુદાના દરબારમાં જઈને કહું કે મને આવતા જન્મમાં આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોત દેજે, આવી મને મસ્તી દેજે, ને આવી મને ફકીરી દેજે. તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો. અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે, આપણે વાતું થાય છે. મારા રામ કાંઈક કરો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ 24 કલાકમાં. મારા રામ કંઈક કરજો, એ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી છે હરી કાંઈ છે જ નહીં. તમારો અને મારો આ દુનિયામાં 5 તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને મોકલ્યા છે. મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો. ભલામાં છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પારલે નથી એવું નથી, પણ આપણને સંતોષ જ નથી. અમારી બેન કઈ છે નહીં, અમારી બેન કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? શેઠો જ નથી. ભલામાં તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે. આપણા લગ્ન થયા ને, આ મોટી ઉંમરના લગ્ન થયા ને, તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા. તમે જોવો તો ખરા, કોકના માંડવા, કોકની લાઈટો, કોકના સ્ટેજ ને હિલોળા કરીને વ્યા જઈએ. આપણે મફતમાં લેર ખાત છે. આપણે આમાં કઈ આશા ના દીધા નથી. જીવે એવું આવ્યું છે ભલામણા. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, મોજ આવે એવું નથી. પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી. મારા નામ
સંતોષ હોય ને તો બાપુ કાંઈ હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચ્યું એક એટલું આપ્યું છે. પણ આપણે ઓલું પ્લેન હાલ્યું જતું એની પાસે આવી આમાં કેદી વારો આવશે, આમાં ભાઈ એમાં નામ જ નથી લખાયું, શું કામ રાહ જોવો, એમાં નો આવે વારો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ એક સંતની ભૂમિકા, દાદા મેકરણ જેવો બાપુ જો આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો. તમે જો કચ્છ કાઠિયાવાડ અને બાપુ સૌરાષ્ટ્ર ને સરભંગ ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલું. આમાં સાચું ખોટું, આમાં ખોટું આવશે પાછું કઈ કોમેટું મોમેટું ન કરતા. હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક એવાય બેઠ આ તો જો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ આવે, પણ એને કાઢી ન ખાય, ભેગા ન દળાવે એને દાંત ભાંગી જાય. એટલે આમાં તો ખોટું આવશે. એટલે કોઈ આ તમને જેવી મોજ આવે આનંદ કરીને હમણાં જુદા પડી જવાનું. બાકી અમે ઓલા અરણાકસનો એક પ્રસંગ કીધો હતો કે બ્રહ્માજી પાસે સહી કરાવી. એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજીની સાઈડ હતી, એટલે શું કેવું. એટલે આમાં તો છે ને બધું આવશે, તમને જેટલું ગળે ઉતરે એટલું રાખવાનું, બાકી પડ્યું રહેવા દો, ડિલેટ મારી દો, બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. અને હું અત્યારે તમે વિડીયા ખોલો તમને બધી ખબર પડે. આજે બીજા કલાકારો જેવો હું કલાકાર, જોકે હું કલાકાર છું જ નહીં. પહેલી વાત આ કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને, કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી, હાલો ને આપણે બિચારાને રાખીએ ઉછેરીને મોટું કરી, એને ખવડાવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો, અને પછી સમજણું થઈ જાય ને મોટું 15, 17, 18 વર્ષનું થઈ જાય ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને, પછી આખા ઘરમાંથી હોનું પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે, વ્યાજ અને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. એટલે અમે કલાકાર નથી, એટલે કલાકાર એને કહેવાય ને. પોલીસ ખાતા ને જો આમ પરસો વળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં, અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજરૂમ મિર્યા સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે. એટલે કલાકાર અમે ન કહેવાય, પણ જે કલાને આકાર આપે, મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી, પણ સ્ટેજની ભાષા હોય, કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય, કોઈ પણ રામકથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય. સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે અમારા. આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી, પણ હું એવો કલાકાર નથી ભાઈ. હું તો એમ કહું છું હું મારા વિડીયા તમે જોતા છો તો તમને એમાં છે હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વિડીયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઢોકળું, હું કોઈ દી કોઈને કહેતો નથી. અને હું તો ના પાડું છું કરતાય નહીં. આપણે કોઈ કાંઈ ફેમસ થવાની જરૂર નથી. અને બે હાથ વાળો શું કોમેન્ટ કરે એ તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે. તમે આપો ને શું મારી ભૂખ ભાંગવાની હતી. એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં. તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો. બાકી આ ભેગા કર્યા છે ભગવાને જુદા હમણાં પડી જાવ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે, બાકી કોઈ નેઠો નથી. આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે, માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. એટલા જ માટે આ સંતની ભૂમિ છે. મને તો એમ થાય કે આપણો કચ્છ કાઠિયાવાડ મેં ખટારો આંક્યો ને, કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ. ક્યાંય કોઈ પૈસા દઈને નથી ખાવા દેતું, પૈસા લઈને ખાવા નથી દેતું. અહીંયા આપણા સાધુ મફત ખાવા દે. આપણને હજી સમજાણું નથી. શું કામ? આપણા ઘરે છે એટલે નથી સમજાણું. બાકી બહાર એક આંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય ને બાપુ દારૂ પરમાટી ન કર્યો હોય, એક દેખાડો બાપુ પગ ઝાલી પાડો. મારો દેહ મેં અપડાયો નથી, એનો કુળની બાપુ ખાનદાનીની ખબર હોવી જોઈએ. મારો બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામણ. તમારા ત્યાં થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું. હું તો ના પાડું ન કરતા. આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને, વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો. અમારા જેવું તમને સત્ય. અને જો હું તો હાથ જોડીને કહું છું, કદાચ તમારું વ્યસન છૂટી જાય અને 5 રૂપિયા બચશે મારે અહીંયા તમે નાખવા નથી આવવા. પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ. હાલો હું તમને બતાવું.
એટલે બરબાદીના ધંધા ન કરાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત છે. અમે બાપુ અમારા બાકી હોય, જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય. એટલે બાકી મારે કઈ દેવાનું નથી. તમને કહેવાનો મારો મિનિંગ એ છે જે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, આનંદ મોજ કરી લેવાની વાત છે. મને તો બધા સતયુગની વાતો કરે, આ સતયુગ છે, બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં હો. કોઈ ગોતતા નહીં જડે તો મને ફોન કરજો. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા. એટલે કાંઈ છે નહીં, આ બધું આમ જ હાલે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં જ બેઠા છે, તમને જો દેખાતું હોય. બાકી આથી બીજું કઈ સ્વર્ગ છે નહીં. આવા સંતોના ખોળામાં બેહવા મળે, આટલા માણસો અમને સાંભળતા હોય, આવા સાજિંદા બાદશાહ જેવા બેઠા હોય પડકે, અને આટલી આપણી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ. બીજું કયું સ્વર્ગ? એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને ને મને માણા શું કામ બનાવ્યા? કૂતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા. હશે બધું સાચું, મને જાઉં મારા મગજમાં ન ઉતરતા હોય મારે શું વાત કરવી? કરમ બાપુ આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કરમ હશે? કરમ ની વાત નહીં, મને ખબર નથી પડતી. એક આ ભવ ની વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. કાલ ની ખબર નથી ને ભવ ની હું ખોડ્યું આ મળ્યો એ સુધારી લો. તમારે જવાનું કેમ આવે? આવતા આવ્યા ક્યાં ભાવ માંથી કોઈને ખબર? હું શું વાત કરો? ક્યાંથી આવ્યા છો? બધું આમ જ હાલે છે, કોઈને કઈ ખબર નથી. આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે, બાકી કાંઈ છે નહીં. અને આ સંતોની બાબુ ભૂમિકા છે. સંતોના ભજનથી તમને અને મને જોવા મોજ આવતી હોય તો એ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે. આંકડા તો કોક વાર કાઢો. આજ આપણે દાદા મેકરણ ની વાત કરીએ, દાસી જીવન ની વાત કરીએ, જેઠીરામ ની વાત કરીએ, નરસિંહ મહેતા ની વાત કરીએ, તુલસીદાસ ની વાત કરીએ. હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડા ઈ મહાપુરુષોએ કઈ મજા લૂંટી છે. આંકડા તો કાઢો. જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે, પણ હવે આપણી આંખ ન ઉઘડી તેમાં સંતો શું કરે? અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા. એટલે જ મહાપુરુષોને લખવું પડ્યું. નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી. આ દુનિયા બાપુ આ સાધુ સંતોને પગે લાગે એમાં અમુક અમુક કપાતરના કટક્યા હોય ને એને એ લાગે નહીં, પણ ગમે નહીં. બીજા લાગતા હોય ન ગમે. એટલે એને ખબર જ નથી. સંતોને પગે લાગે છે ને એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. ગાળ્યું તમને ન ખબર હોય તો હું તો બહુ સંતો, અને મને માણા બનાવ્યો હોય તો સંતો સાધુ એ બાકી બાપુ હારા હારા આપણે સલામ નથી મારી, હારા હારા ધોકાવી નાખ્યા. આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી ક્યાંય. પગે લાગવાનું હોય મારા મા બાપ ને, દુનિયાને શું પગે લાગવાનું? સલામ નથી કરી કોઈ દી, અને કોઈની હારે અનૈતિક અન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આંક્યો તો કોઈ બાજુ મેં મારી એક માલિકો રાખી મારી લાઈફમાં કોઈ એમ કે દરબારે 100 રૂપિયાની ચોરી કરી દીધી મારી સાથીમાં ડામ દઈ દઉં. સિદ્ધાંત હોવો જોઈએ. પણ હું તોફાની હતો ને, તોફાનમાંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એ કૃપા સંતોની છે. એ સંતોએ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો. અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું અહીં સુધી પહોંચું અને હું બોલું તમે સાંભળો. એ વાતમાં માલ નથી. કારણ કે તમે નહીં, આખી દુનિયા હોશિયાર છે. આ અમે બોલી છે તમે બોલી નથી શકતા. કે રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ રાવણે મારીને આવતા રહ્યા. આ કોને નથી ખબર? બધાને ખબર છે, પણ તમે બોલી નથી શકતા એટલે અમને બોલાવો. અમે બોલી શકી છે, નાક કાન ઘરે મૂકતા આવી છે એટલે બોલી શકી છે. કારણ કે અમે જે બોલાવી તો તેમ નથી બોલતા, તો અમે નાક કાન વગીરના નહીં. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. બાપુ જે રબડ જેવા થઈ જાય ને, જેની કુણે પાવી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, એને ભક્તિ લાગે. પણ ઈ એક સંતનો પ્રતાપ, એક ભજનનો પ્રતાપ. એટલા માટે જ મહાપુરુષો કહે છે
મહેમાનોને માનવી ખવડાવીને ખાય પછી દાદો મેકરને ભણે એ મારો ઠાકર રાજી થાય. જે ખવડાવીને જેને ખવડાવ્યું છે ને ખવડાવીને ખાધું છે ને એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે. આપણે તો કોકનું હોય ને આપણે ઉસકાવીને ખાઈ જઈએ છીએ. પછી કે શું નડતું હોય છે જોરાવો દાણા શું નડતું હોય છે. તમારા ત્યાં કેમ એમ હોય અમારા ત્યાં એ બહુ હાલ્યું. હા તમે જોવો ને અને અહીંયા બાપુ વારો નથી આવતો. અહીંયા કે અમે જોર આવે કે કાલે મમ્મી આવજો જાઓ બાપુ અહીંયા લેન લાગી. કરોડપતિના દીકરા દાણા જોર આવે બોલો કોને કેવું આમાં. તમને ન ખબર હોય તમે શું કર્યું છે તમને ન ખબર હોય. કર્મે લખ્યા કરતાર કોઈ દી સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે. કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વિચાર કરજો. એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યો. ગંગા જેની માં હોય ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું ન હોય. જેળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. અરે સંસ્કાર જો બજારે મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું કાંઈ ન વધવા દે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું ગોપીચંદ ને ભરતરીની વાતો કરી. સજે શિવાજી મહારાજની શું વાતો કરી. અરે ફેશને મારા બાપ દી ઉઠાડી દીધો. ભલે હું તો બહેનોને કહું મારી વાતો ખોટી લાગજો માફ કરજો પણ આ મારી બળતરા બોલે છે. સંસ્કૃતિ મારા રામ ખતમ થઈ જાય. તમે આ દુનિયામાં બાપુ જો તમે કહો ને તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપો. તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાંઈ રે ને એક લખી લેજો. કાંઈ છે જ નહીં. માં છે એ તો માં છે બાપુ. ટોચનું પદ છે. કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો. માં એક માં છે ને એક બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈડ ઉછેરે 9 મહિના ઉદરમાં રાખે. અરે માં જીવતી હોય હાજે બેહી અને એની પાસે પૂછ્યો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી કોક દી પૂછજો તો તમને ખબર પડે માં તું શું સોય. અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોર આવે. અરે કોઈ દી તમારું ગાડું ન હાલે ભલામણા. માન બાપના કાળિયા ઠારો જિંદગીના જો ચકડા ફેરવી ન નાખે તો મા બાપના આશીર્વાદને કોઈ માને નહીં ભલામણા. માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં. માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેન મુદ્દો છે. આ બે નો વાત ને તો આપણે નો હો વાતની એક જ વાત. અત્યારની પ્રજા એમ જ કે તમને ન ખબર પડે તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર. અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા. કોથળા મારા છોકરા મારા છોકરા મારા છોકરા અને છોકરા થયા બાપુ અવાડા દાટા કાઢે. અમુક ના છોકરા નથી ને એ કે ભગવાન એકાદો દે એ ભગવાન એકાદો દે છે ઈવડે એમ કે હે ભગવાન આના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું. ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈએ ને અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા. બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા. એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે બહાર ઉભા પગલા પડશે પોતા કર્યા. હવે અહીંયા પગલા પાડવા મતે છે. ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા
આમાં બધું ગોટે ચડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લે. આપણું બૈરું કદાચ થોડુંક મોડું હોય, કસડ હોય ને, એને પાલવી લેવાનું, કારણ કે મેળ જ માંડ પડ્યો છે. જો ડખા થઈ જાય પછી એમ નામ રહીશું, એટલે હાંસવી લેવા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાળવી લે. પછી છોકરા કદાચ આડું જાડું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવાય મારો સમય એવો હોય છે, મારા નાતનું અને સદબુદ્ધિ આપ. બાકી એક તુકારો દે ને, એક ગાળ દે ને, એક ધોકો મારે ને એક લાફો મારે, બાપુ એનું પરિણામ શું આવે એનું કાંઈ નેઠું નથી. એક જ વાત તમને કહી દઉં, તમે એક બેસી જશો ને, હું તો વહુ ને હાવું ની માથાકૂટ હોય ને તો હું તો હાવું ને કહું, તમે હાવું એવું મટી જાવ ને તો વહુ મટી જ જાય. પણ આ તો હાવું ને શું, વહુ આવી એટલે એક ફૂટો ત્યારે હાલે, મારી વહુ આમ ને મારી વહુ આમ ને, તો ઓલી વહુ તે મારી પાસે ભલે મારી માં હાડ્યું પાડતી, ભલે ચા મને ફાંસી દઈ દેવાય, પણ એક દી વહુ મોડી ઉઠે અને જો એની હાહુ કામ કરી નાખે કે મારી વહુ આજ થાકી છે, ભલે હુતી, અને એક દી બાપુ તમે કામ કરી નાખે ને એની હાહુ, અને સવારે જાગે એટલે એની હાથે શરમાઈ જાય કે આજ મારી બાએ કામ કરી નાખ્યું, કાલથી મોડું ઉઠાય નહીં બાપુ. જો હાહુ મટી જાય તો વહુ મટી જ જાય ભલા મને. પણ આમાં હાચું તો કોઈ ઈ હાવું ભૂલી જાય કે એકથી હું બહુ થઈને આવી ત્યાં. આ તો હાવું નો પટ્ટો મળ્યો ને ત્યાં તો ઠેકડા મીડ્યા મારો. અરે ભાઈ આ બધું આમ જ હાલે, મોજ કરો, કઈ છે નહીં. એટલા માટે કહું, એવી બાપુ જનેતા હોય, એવી જો માવડી હોય, એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે. ભીષ્મ બાપુ વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે હામાં રથાવીને ઉભાર્યા ને, તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે. હામાં રથ આવ્યા ને, ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો, અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને, મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે? ઈ કે બીકે તારી એક મિનિટ લાગે છે, નકર આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી ગંગાના દીકરાને હરાવે. ઈ તો હું મારી માના કાવણની તાકાત એવી છે કે બીક તારી એક મિનિટ લાગે છે. ઈ કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી હો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, હું હથિયાર નહીં ઉપાડું. તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું. અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાવીને જો હથિયાર તમને ન ઉપડાવું તો હું ગંગાનો પુત્ર ને લખું, અહીંયા લખી લેજે. બાપુ કૃષ્ણ પરમાત્મા સામે પ્રતિજ્ઞા કરી. એ ભીષ્મ કેવો છે? 4 દિવસનું યુદ્ધ હાલ્યું ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો, મારા ભેગા છો, મારું ખાવ છો, મારા હથિયાર છે, મારા રસ છે, અને અર્જુન તમારથી મરે નહીં. આજે કેવી વાત કહેવાય? અને ભાઈ ભીષ્મ પિતાને વાઈટા હોય તો લોહી નો નીકળે હોય ને, એ વખતે એને જાહેર કરી દીધું કે કાલ આ દુનિયામાં પાંડવોને રહેવા ન હતું બાપુ, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ પિતા કહે છે. અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ સાંભળે અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવોને રહેવા ન હતું, દાદો બોલ્યો, આનું પરિણામ શું આવે? એ તો મારા ચકડા કામ નથી કરતા. ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો, તમે માલપા ઉતરીને જોવો તો તમને ખબર પડે. ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માનો. ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ હાલવાનું છે, આમાં આટલા મરવાના છે, આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી, પણ રોકી ન હોય તો બાપુ, કારણ કે સમય કરાવતો હોય. એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા 3 વાર ગયા. હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને, એમાં શું ખોટું લગાડવું? દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તિનાપુરની ગાદી લઈ લ્યો, પણ 5 ગામ તો દો, આમને શું ખાવું? ઈ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. ઈ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને બધા જોવે છે ને બાજા ને શું કાઢ્યું શું મારી પાસે કહો. અને આ વાત દાદાની જયારે કૃષ્ણ પરમાત્માએ સાંભળી ને, એ રાત્રિનો સમય છે
હવની સાવણીમાં હવ ઉતા છે. કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી કે દાદા બોલ્યા છે કાલ શું પરિણામ આવે એનું કાંઈ નક્કી નહીં. અને પૂનમનો ચંદ્રમા ઉપર ખીલ્યો છે, અંજવાળી રાત છે અને કુરુક્ષેત્રના મેદાનમાં રાત્રિના સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને એમ ફરે છે. કાલ શું નિર્ણય લેવો, કાલ શું નિર્ણય લેવો. મેદાનમાં બાપુ રખડે છે. એમાં એક સ્ત્રી દેખાય છે, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને થયું કે ટાણે કોણ બૈરું છે. હળવે 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 કૃષ્ણ પરમાત્મા ન્યા જાય છે અને કીધું માં કોણ છો. અને આમ જગત જનની જોગમાયા ઊભી થઈ. ઓ ભાઈ, એ કે હું ભીષ્મની માં ગંગા છું. હે કે ગંગા, એ કે માં અટાણે અત્યારે આયા રાતે અંધારે શું કામ. અને તેથી માં ભગવતી ગંગા જોગમાયા કહે છે કે આય કાલ મારો દીકરો પડવાનો છે, એને વાગે નહીં ને એટલે કાંટા ને કાંકરા વેણું છું. બાપુ કેવી જોગમાયા છે, આંકડા કાઢજો. ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. એની જનેતા એમ કે છે કે મારો દીકરો આય પડવાનો છે. સાચું શું? કૃષ્ણ ભગવાનને ઘુમરે નાખી દીધા. હો ભાઈ, સાવણીમાં આવ્યા બધા. અમુક અમુક તીર કહે છે ને અમુક ગદા હાલી કરે ને અમુક ભાલા હમા કરે. અર્જુનની સાવણીમાં આવ્યો, અર્જુન હૂતો જ. કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે તમને હારો નીંદર આવે છે, ઊંઘ આવે છે શેની. ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને ઊંઘ આવે, તું તો જાગેશ ને, અમારે શું જાગીને કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય. એક જ વાત છે, હું તો એમ કહું કે હારા માણસ લગામ ફાંપી દેવા. હો વાતની એક વાત, કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણસ દઈ દે. તમે એમ માનો છો કે આ પાંડવોમાં શક્તિ નહોતી? અરે માફ કરજો, કૌરવોમાં શક્તિ નહોતી, તમને એવું લાગે? અરે દહ હાથીનું ભુજાબળ હતું એવું મહાપુરુષો કહે છે. પણ તોય હાર્યા. આવડા 5 હતા તોય જીત્યા. શું કામ? એને લગામ બાપુ હારા માણસ આપી હતી, કૃષ્ણ પરમાત્માને આપી હતી. ઓલા હાથે ઠેકડા માર્યા. એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણસ આપી દેવા. એ અર્જુન કે છે કે મારા બાપ તું તો જાગેશ ને, અમારે શું જાગીને કામ છે. અને હવાની રાતે રાતે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે તારા રથની માલિકો તારે આગળ શિખંડીની આગેવાની કાલ લેવાની છે. અને અર્જુન કહે છે શું અમે બંગડીઓ પહેરી છે કે શિખંડીની આગેવાની? ઈ કે હું કહું એમ કરીને ને કે ઓલો ભીષ્મ દાદો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવા નહીં દે. તું હું કહું એમ કરીને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળુકો છો. અને હવારે શિખંડીની આગેવાની લીધી અને હામાં રથ આવ્યા. અને હરોજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણલો તુહારા ભામણા જીને મરણ લગે માર ઈ રાખજે કશે પર આવું ઉદોઈ તું હરુવળ તારા ગયા જળવળ જળાળ જળાળ કેરડો મીડો પાથરવા. અને હામાં રથ આવ્યા અને બાકા છીક બોલવા મંડી. અને ભીષ્મએ જોયું ને આમ અર્જુનના રથની સામે શિખંડીને જોયો ને બાપુ હથિયાર મૂકી દીધા. એ તમારી જાતના બાયલા હોય કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો. અને ઈ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે કે હવે બાણ માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું કે માર, નકર તારી તાકાત નથી કે તું અડી હે કેમ. અને રોએ રોએ બાણ માર્યા. ભીષ્મ પડ્યા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની સામે. થકેલ ત્રાંબા જેવી આંખો નામ કૃષ્ણ પરમાત્મા સામે જોઈને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો ભાઈ. હું આ બહેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયા છો, શક્તિ છો. તમે ધારો તો બાપુ. અને વાત એ સાચી. કદાચ આપણું બૈરું હોય ને આપણને એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ નો ભરે, કટકા કરી નાખો તો નો ભરે. બોલો, એ શક્તિ છે એના. અને ભીષ્મ બાપુ પડ્યા છે, કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે. એ ભાઈ આન પગ્યો એને આ પૈસા અમારે લઈ જ નથી જવાના, આ મૂકીને જ જવાના. તો એક ગણી ગણી દઈ દઈશું. કેસેટ કમાય, બીજું કઈ ખોટું ન લગાડવું. કારણ કે અમારે કેવું થયું, એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને આવી રીતે છોકરા પૈસા તો અને પ્રોગ્રામ હતો અમારા દરબાર. એમાં આવા દીકરા નાના નાના પૈસા વીણતા હતા ને, એટલે કલાકારનું નામ ન લેવાય, કોઈની ખરાબ થાય.
એ કલાકાર શું બોલ્યા ખબર એ કે ભાઈ આમને લઈ જાવ ને કે આ નડે છે પિતૃ નડે એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ. અને બે ત્રણ દરબારો અમારા બાપુ બહુ સમજીને બોલવું પડે. હા હજી ભલે જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પણ જે કરંટ અમારો હોય એ અમારો જે શેડો લાઇટ કરે ને એ તમારો એકદમ લાઇટ ન કરે. એ પિતૃ જેવું આ કીધા ને એ બે દરબારો આવ્યા એ કે આમ એક બાજુ ખાઈ જા તારું પેમેન્ટ હશે મળી જશે. કલાકારો ગણાય છે અને તને મારતા નથી તારું પેમેન્ટ છે. આ છે ને અમારા કેલૈયા કુંવર છે તને પિતૃ હોય છે. બાપુ બોલવા મેં હમણાં કીધું એમ બાપુ સ્ટેજની મર્યાદાઓ. આ દીકરો છે ને એ તમારો દીકરો છે મારો દીકરો છે એવો વિવેક હોવો જોઈએ. હે દરબારો દીકરાને પિતૃ કે એ તો મને તો એમ થયું કે હજી ડાયા છે ને કે માથે ચડીને બાપુ ફડાકા નાખે. કહેવાનો મારો મિનિંગ એ છે કે મારા છોકરા તમને વાલા ન હોય કે નહીં ભાઈ કે મારા છોકરા જેવા હોય મને તો મારા છોકરા વાલા જ હોય ને બાપુ. કોઈના છોકરાને બોલાતું જ નથી રહ્યા. અને બાપુ એને બોલવા ન દીધો એ કે એ તો બે ચાર વડીલ હતા એટલે વળી પેમેન્ટ નું પૈતું ન કે ગેસ ના મારા જેવા પાસે કોકની પાસે લેવા પડે. આ બધું સમજે ને આ કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખીને અમારું હાલ્યું જાય. ના એવું કઈ અમને કઈ એવું લેબલ નથી લાગ્યું તમે આ અમને સડાવી દીધા એટલે અમે ગમે એવું બોલી નાખીને અમારું હાલ્યું જાય. ના એવું નથી. તમે કઈક અહીં આવ્યા છો ને કઈક સારું લેવા આવ્યા છો. તમે કલાકારોને બજેટ આપો છો ને એ કઈક સારું સાંભળવા તમે બજેટ આપો છો. અમને ખબર પડે છે બધું પણ કહેવાનો મારો મિનિંગ અમુક ભાષા થોડીક અમારી કડવી હોય કારણ કે શું છે કે નથી ઉતરતું એટલે કડવી વાપરવી પડે. નકર અમે એમ કહે છે બાપુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનું જ આ દુનિયામાં વજન છે. લખવું હોય તો લખી લેજો. બાકી કોઈ ઓળખતું નથી. બાકી પૈસાનો કોઈ પાર નથી. પૈસાથી બાપુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી. કઈક માણસની ઇજ્જત હોવી જોઈએ કઈક માણસનું નામ હોવું જોઈએ. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાકા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને આપણી નાયતનો ન હોય આપણા ગામનો ન હોય પણ વયો જાય ને હૃદયમાં એક ખબાકો આવે ઘરે માણા જેવો માણા વયો ગયો ભલામણ. અરે આ જાનવર પૂજા હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય. સતાધારમાં પાડો પૂજાય. દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતા બોલો. કૂતરા ને ગધાડા કરતા બે જ નથી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ને કે આપણું કૂતરું આપણી શેરીનું આપણને ઓળખતું હોય. ઈ આમ નજર કરે અને પછી આમ જોઈને હુઈ જાય કે આ તો લુકે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવી. અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખંભા સુધી ઊભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો. આટલી તો જાનવરને હાન છે ભલામણ. તમે હું તો માણા છે. એક બાપુ પડેલા માણાને ઊભા ન કરો ને તો કાંઈ નહીં પણ ઊભા હોય ને પાડો નહીં તો હોય મારો નાશ ન જ કરે. પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈ જ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ ન મળે એટલું નાનું લોહી આ ચાંચી લાવ્યો એટલે પણ કોઈના ખિસ્સા નથી કાઢી દે. આ પાડોશીમાં આવી ઇમરજન્સી જરૂર છે આપણને કામમાં આવશે. આમાં લોહી ક્યાં બાળવાની જરૂર નથી. પણ બાપુ કોઈનું હારું જોઈ જ નથી હકતા. પ્રેમથી રહ્યો હાવ ભાવ દે. એક સુરદાસ આમ દીવો લઈને આવ્યો જાવ એક કોક ડાયો માણસ સામો મળ્યો કે તું તો સુરદાસ નથી તે કે સુરદાસ વર્તાય છે કે ના કે વર્તાતો નથી તો દીવો હું રાખ્યો ઈ કે વર્તા ઈ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો મને પસાડે છે. મને નથી વર્તાતું પણ વર્તા ઈ મારી યાર ભટકાય છે. અને વાત એ સાચી નથી. જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કંઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે. તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા ને મહારાજા બધા એમાં હોય. બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તો આતંકવાદી એમાંથી આ મોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે. મોદી સાહેબ એકલા ને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી. પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા તને કોઈ હળદરે 100 ગ્રામ દે એવું નથી. મોદી સાહેબ ભણતા તું 81 માં ભૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો. પેલી વાત જ તારે બોલાતું જ નથી.
અમને કેટલા એમ કે અમે આનોશન પણ લઈ ગયા હતા, આનોશન પણ લઈ ગયા હતા. બોલો હવે આવડા નો હતો હું ભૂખ્યો મરી ગયો હતો. શું ભલા માણાની વાતો તો તમે જો મીઠે ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા જાય ને પછી બાપુ એની કિંમત થાય છે, બાકી કોઈની કિંમત થતી નથી. એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને માં ગંગાએ કીધું કે મધુસૂદન તે મારા દીકરાને દગો કરીને માર્યો ને. કૃષ્ણ પરમાત્મા બોલી નથી. અને એ વખતે માં ગંગાએ કીધું કે કૃષ્ણ તે શિખંડીને આગળ રાખ્યો તો, પણ એ જગ્યાએ જો કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. તને હોત દેખાડત મારો દીકરો. બાપુ આને જનેતા કહેવાય. ધરાવીને ધાનનો નીપજે એ કોડવીને માડું ન હોય. જેહળા જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. માને ખબર હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના જીજાબાઈના ઉદરમાં હતા ને તેથી માએ રામાયણને ગીતા પાઈ દીધી હતી. મારું દીકરો મને ભગવાન આપે, દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન હોય. આની ખુમારી માને હોવી જોઈએ. પણ હવે મામાં ઠેકાણા ન હોય. વાણંદ પાસે વાળ કપા બોલો ખુલકોડાના પૂંછડા જેવા હોય વાળ આમ તેમ આમ તેમ. હવે આમાં તારો વેતો જેવા દીકરા થાય. હે શું વાત આપણે 60 વર્ષની બે ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ટબો હવે તારી હરીજીના મનાણા એના થઈ ગયા ટબો ઠાલ. અરે બાપુ માં તો માં છે મારા રામ. મેં કીધું એમ જેટલા સફળ પુરુષો છે ને એમાં એક ભગવતીઓનો હાથ છે, એક જોગમાં એનો હાથ છે. લખી લેજો. જેટલા સફળ પુરુષો હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. સગાલસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષ ની વાય બાપુ એક ભગવતી જોગમાં એનો હાથ છે. કાયમે આ મોટી કરતા હોય અને તમે ઇનકોર આવો અને એમ કે અરે હાલો અમે મોજરું આવ્યા અમને તમે બહુ હાચો ચા ને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું તમને આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન હોય. હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જા તો એળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલામાં. ભાઈ બંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, ઘરે બૈરાનો ઠેકાણો. બહાર નો થાકેલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય. ઘરે થાક્યો હોય ચા જાય. મને કયો આપણે ડેલામ ગીરા ચા ગયા તા. અરે પણ પાણી તો પીવા દે. ચા ગયા તા ચા નથી ગયા. હાય આવ્યા પાછા હાય નાય. અમુક તો ઘરે જવાનું નામ નથી લેતા. અને ઘરે હક હોય ને કે ભાઈ હવે આપણે જો ઘર સિવાય હવે ઘર ભેગું થવું હો. અને અમુક ઘરનું નામ લો ને તો મને આમ થવા મળે કે ઘરે ભડકા લાગે. નામ જ નથી લેતા ઘરે. અહીંયા સોટતા હોય કે બે દી બહાર હું એનું કરી મજા કરી. ઘરે તો ભડકા જ છે. સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા ન હોય. હારા સંતાન હું તો ઈશ્વર પાસે હું તો એમ કહું છું કે તમે માગો કે મારા નાથ તું 5 નહીં 2 દે, પણ હારા દેજે. અને હારા નો દે એક તો નો દેજે. બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો, પણ વ્યવસ્થિત દેવાનું હોય તો, નકર નો દેજે. કઈક માગણી બાપુ એવી હોવી. આ તો પછી કાંઈ નહીં જેવું હોય એવું કે મારો ધૂમકો નક રહી ગયા અને પછી એવા ભરાણા છે ને અમુક કીધાની વાત જ નથી. કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત અકડી છે મયત ભલે અકડો ભલો સપૂત. બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને, હાથ પેઢીઓના નામ હોય. દીકરા 4 પ્રકારના હોય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા, પણ એ ચારેયના ખાતા અલગ છે. અમુક વાતો તમને નહીં કોઈ ગઈ. મને ન બોલાવો તો ન બોલાવતા. આપણો કઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે. ભગવાનની દયા છે. હું હાસ્યું ન આવું એટલું મને ભગવાને આપ્યું હોય. પણ મને સાચું ન કહું ત્યાં સુધી મને હક નથી થતા. અને જોકે સાચું સાંભળે છે, બધા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય. હું એમ કહું મા બાપની સેવા કરાય, પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે ખરેખર મા બાપની સેવા કરવી પડે. અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે. વ્યાજ છે ચૂકવી દેવાના છે. એમાં પછી રોદેડા રોએ મેળ નથી પડવાનો. એટલે કહેવાનો મારો મિનિંગ 4 પ્રકારના દીકરા હોય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો.
દી વાળે એનું નામ દીકરો કહેવાય. આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ 1000 રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા 1500 રૂપિયા, મારો બાપ 1000 લખાવતો ને મારા 500 વધીને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ઉભા રહ્યો મારી બાણ પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને પી અને ધોળીમાં માછું ગાલીને પડ્યા હોય, સટી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, સમજી લેવાનું આનું નામ છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો, સગાલ શાહ કોકનો દીકરો, જલારામ કોકનો દીકરો, બાપુ કેવડી નામાં બાપની કમાણી છે. આ જગત આખી યાદ કરે, 18 વરાણીને યાદ કરે. તમે વિચાર તો કરો. એમાં જલાની ઝોપડીએ તમે આજ જાઓ બાપુ એ એમ કે કાંઈ ખાતા કે નહીં જવાનું, બાકી રૂપિયો એકે નહીં લો, 1 રૂપિયો નહીં નાખવાનો. જલાની ઝોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે. શું આપણે વાત કરીએ. તમે દાદા મેકર ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને અહીંયા ખબર હોય, અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે. શું આપણે વાતો કરી. આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય, એક એની સમાધિ હોય, ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ ન બોલીએ કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કાંઈ મળ્યું નથી કોઈને. એક મને ફરમાઈશ હતી મુરદાસ બાપુની, એક વાત લઈ લો. મુરદાસ બાપુ લોહારનો દીકરો, અમરેલી. બાપુ સંતની ભૂમિકા હોય. મેં હમણાં કીધું ને એમાં નથી મફતમાં મળતા બાપુ, આપણે લઈ બૂસ મારી દઈએ કોઈ નથી દેતા. અને આવડા કોકનું દેણું ફરી દેશે, બોલો નથી લીધા તો ઈ દેણું ફરે. ઈને સંત કહેવાય, ઈને જગત ઓળખે, ઈને પૂજે. ઈ મુરદાસ બાપુ અમરેલી હાંજનું ટાણું, વાયુનો કાંઠો, લુવારનો દીકરો અને માળા કરતો તો એમાં એક જુવાન દીકરી કુએ પડવા આવી. અને બાપુ જોઈ ગયા અંધારું હતું. એને એમ થયું દીકરી હાલી આવે છે, અટાણે કોઈ દી આ બાજુ હોય નહીં, પણ આ કંઈક મારા ખ્યાલથી કંઈક આપઘાત કરશે એવું મને લાગે છે. બાપુએ હળી કાઢી અને બાપુએ દીકરીનું બાવડું ચાલી લીધું. એ કે હા 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 બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, શું કામ ને મરવું છે? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, ભૂલ કરી છે એટલે મારે મર્યા વગર છૂટકો નથી. તેથી આ ભારતનો સંત એમ કહે છે કે બેટા એક ભૂલ કરી છે ને કુવામાં પડીને બીજી કરવી છે. અને દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી હોય કે બાપુ શું કરવું? એ કે પણ કઈક બોલ તો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. બાપુ શું આની વાત આપણે કરીએ ભલામણ? એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે હા બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે. જા બાપુ કઈ સંતની ભૂમિકા છે આ. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, અમે તો માર ખાવા જન્મા છીએ, તું મજા કરી. અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મુરદાસ છે એનો બાપ. આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ને ઈના ઈ દુનિયા ગધડા ઉપર બિહારી, માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરઘોડો કાઢ્યો. વાય ઢોલ ને ટેપા ને ઠીકરા ને મંડ્યા ઉડવા. મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ બજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. એનો પાવર હોવો જોઈએ. તમે એક એસટીમાં ચડો ને, તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું ચડેલી બેન ચડે, તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને. તમે ઊભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી છે ને, માં બેઠી છે ને, એનો પાવર હોવો જોઈએ. એટલે મહાપુરુષો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. મુરદાસ બાપુ કે આવડા ભલે રાજી તાવની દીકરીને એનું બાળક તો બચી ગયા. આ ભલે જરા આનંદ કરતા. અને અમરેલીએ જાકારો આપ્યો કે હવે આય નહીં, એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ સાપરું બનાવ્યું. એ દીકરીએ ભેળી છે. મુરદાસના પત્ની વેલુબાઈ એ પણ ભેગા છે. વેલુબાઈ
મૂળદાસ બાપુને કહે છે કે આ દુનિયાને ફુગાય છે, તમે આવું કરો છો તે એ કે દુનિયાની આપણે જરૂર નથી. આપણે કોકના દુઃખને જો ટાંટિયા આંબે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે. કાલ મારો ઠાકર જે કરવું છે એ કરશે. અત્યારે તો આ બચી ગઈ ને કે અત્યારે આ મરી હોત ગઈ હોય. એ ઝૂંપડામાં રહે છે બાપુ, બટકું રોટલાની જરૂર તો પડે. હવે કામ તો કોઈ દે એમ નથી. જામનગર શહેર અમારા દરબાર એને આ મૂળદાસ બાપુની કંઠી બંધાવીને ઉડતી ઉડતી વાદી જામનગર દરબારે સાંભળી કે બાપુએ તો આવું પાપ કર્યું. અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી. નજરે જોયેલું ખોટું હોય, સાંભળેલું નહીં, નજરે તમે જોયું હોય તો ખોટું પડે. એ દરબારે અહીંયા કંઠી તોડી નાખી. આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે. અહીંયા હું જઉં અને એની પાસે વાત કરું. અને બાપુ અમરેલીથી પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા અને દરબારગઢમાં આવ્યા. અને દરબારગઢમાં આવીને કહે છે કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારે ગામનું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને ભાઈ માથે આપ ફાટ્યો હો. ઘરે તારી ભલી થાય, દરબારે મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, એને મળ્યા સિવાય મારે જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી. બચડા દૂધ પકડીને ટળવળતા હતા. આ જોયું કે કૂતરાએ કોકે મારી નાખી. એની મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા હોય ડાયરા. અંદર જાય, સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો, મારા કામે જાતો હતો. પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બિચારા દૂધ વગેરેના ટળ વળે છે. એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય. એ હાટું આવ્યું, બીજું કાંઈ છે નહીં. આને જરાક જીવતી કરી દો બચડા દૂધ ભેળા થઈ જાય. એમ કહીને બાપુ જોડીમાંથી કાઢી આખો ડાયરો મેળ્યો દાંત કાઢવા. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ ને, શું દુનિયા પર નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું? કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહકી નથી ગયું. અને બેઠી કરો. ઈ કે મરેલી બેઠી ન થાય, મરેલી બેઠી ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મોરડો બદલાણો હોય કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. બાપુ કેવું ચિત્ર છે. હાથમાં કમડળ લઈ અને હાથમાં આંજણી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે. અને એ કહે છે હે ઈશ્વર, હે દીનબંધુ દયાળુ, પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાક ન હોય, કોકના જો પાપ મેં મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને આંજણી સાટી અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા હું થઈ. આખો ડાયરો બાપુ બેઠા હોય તો લોહી નો નીકળે. અને જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું મારું બધું આનું પાપ હોય નહીં, અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. અને મેં કંઠી તોડીને ભૂલ કરી. અને ચોથા આંસુ રડતા રડતા મૂળદાસ બાપુ કાટ પગથિયા ઉતરીને મીડિયા હાલવા. અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગર નો ધણી હડી કાઢી વાહે. બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડીને બાપુના પગ ઝાલ્યા. બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. અરે ભલા માણા, ઉઠે અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે દુનિયા નો સમજે કે 5-25 ગામનો તું તો ધણી છો, તને મારી વાત ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો.